તો આજે આપણે જોઈશું ઉદાહરણ 2. એમાં આ રીતનો દાખલો આપ્યો છે. તે શિક્ષકોની ટકાવારી આપી છે અહીંયાથી 15થી 25 સુધી, 15થી 25, 25થી 35 એમ કરીને 85 સુધીની છે. એન્ડ કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા અથવા રાજ્યોની સંખ્યા છે. એની આપણે આવૃત્તિ FI લઈશું. હવે આ ડિટેલ પરથી આપણે 3 રીતો શીખવાની છે, 3 સૂત્રો અપ્લાય કરવાના છે, રાઈટ. તો એના માટે પહેલાં XI, બરાબર, સિગ્મા FI XI વાળું, સિગ્મા FI DI વાળું ને સિગ્મા FI UI વાળું. તો સૌ પ્રથમ આપણે XI શોધ્યું. XI શોધવાની મેં તમને રીત બતાવી હતી કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2. એટલે ફોર એક્ઝામ્પલ તમને આપું કે 15 વત્તા 25 કેટલા થાય? 40. એના ભાગ્યા કેટલા કરવાના? 2. શું મળ્યા? 20. 20 મળ્યા. તો અહીંયા મૂકી આપણે 20. હવે તે જ રીતે આ બંને વચ્ચે 25 વત્તા 35 કેટલા થશે? 60. 60ને 2 વડે ભાગો તો 30. એ રીતે આ બધાનો આપણે આવૃત્તિ શોધી લઈએ પહેલાં. તો શું મળશે? 40, 50, 60, 70 ને 80. હવે આપણે શું શોધવાનું છે? એ કોને લઈશું અહીંયાથી? DI માટે આપણે એ શોધવું પડશે ને, XI માઇનસ A. તો અહીંયા વચ્ચે શું છે? 50. અહીંયા A બરાબર આપણે કેટલા લીધા? 50. તો XI માઇનસ 50. તો હવે XI શું થશે? 50 આ છે, એમાંથી આ બધી સંખ્યા બાદ કરવા, આ બધીમાંથી 50 સંખ્યા બાદ કરવાની. તો 20માંથી 50 જાય તો -3, સોરી 30. 30માંથી 50 જાય તો -20. એ રીતે -10, 0, 10, 20 ને 30. બરાબર. હવે UIનું સૂત્ર શું હતું? તો XI માઇનસ A અપોન H. H આપણું શું થશે? બરાબર. તો H આપણે લઈ થશે H બરાબર 10. કઈ રીતે? તો 15 ને 25 વડે કેટલું ડિફરન્સ છે? 10નું. તો H બરાબર 10 લેવાના માઇનસ A. હવે તમને સમજાવી દઉં એકવાર. XI એટલે સપોઝ આપણે 6 માઇનસ કેટલા છે? 50 ભાગ્યા કેટલા કરવાના? 10. તો એ જોઈએ -30 હતા, તો -30. XI માઇનસ એ આપણને -30 મળે. સોરી, અહીંયા XI લેવાના છે, એ 20 છે. તો XI -30 મળ્યા આપણને આના પરથી. એના ભાગે આપણે કેટલા કરવાના? H એટલે 10. તો 0, 0 ઉડી જો કેટલા પડ્યા? -3. એ રીતે આમાં શું થશે? -2, -1, 0, 1, 2, 3. બરાબર. આ રીતનું આપણને મળી ગયું. હવે આ બધાનું કેલ્ક્યુલેશન કરવાનું છે. અહીંયા કેલ્ક્યુલેશન કરી, અહીંયા આનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને મળશે 35 સિગ્મા FI, જે બધા આનો યુઝ થાય છે. બરાબર. તો સિગ્મા FI ઇઝ ઇક્વલ ટુ 35 અને આપણે H મળ્યા કેટલા? 10. આટલી સંખ્યા મળી. હવે સાદી રીતે મધ્યક શોધવો હોય તો એનું હતું FI XI. FI અને XIનો ગુણાકાર શોધવું. 12 એટલે 120. 3 11 તરી 33. જોઈ લેજો તમે આ રીતે આ બંને XI આ બંનેનો ગુણાકાર. 7 ચોક 28 એટલે 280. પછી તે જ રીતે 200, 240, 140 અને 8 એકા 8 એટલે એ થશે 80. હવે આ બધાનું તમે કુલ ટોટલ કરો તો અહીંયા 0, તે રીતે 9, 3 ને 1. આ રીતનો આન્સર તમને મળી જશે. તમે પણ ચેક કરી જોજો કે આમાં ખોટું હોય નહીં. એવું ના હોય ને દર વખત મેડમ સાચા હોય. તમારે પણ ચેક કરવું જોઈએ. બરાબર. તમે જોડે કેલ્ક્યુલેશન કરતા રહેજો. હવે FI અને DIની વાત કરીએ તો આ શું છે? DI. અને આ છે આપણો FI. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18. તો -180. તે જ રીતે -220, -70. કઈ રીતે 70? 10 ને 7 70. હવે અહીંયા 0, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ શું આવે? 0. અહીંયા 40 થશે, અહીંયા પણ 40 ને અહીંયા 30. બરાબર. આનો અને આનો ગુણાકાર કર્યો, રાઈટ. હવે આપણે શું છે? અહીંયા UI અને FIનો ગુણાકાર
તો અહીંયા લખીશું આપણે એફઆઈ એન્ડ યુઆઈ. તો એફઆઈ અને યુઆઈનો આપણે ગુણાકાર કરીએ. 6 એકા 6 આ 6 દુ 12 6 તરી -18 એથી -22 -7 0 4 4 3. હવે એનું કુલ ટોટલ કરીએ આપણે -36. આવું મળ્યું એફઆઈ યુઆઈ સિગ્મા. હવે પહેલી રીત શું હતી? સાદી રીત. સાદી રીતે મધ્યક શોધવું હોય તો મધ્યક x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. એટલે સિગ્મા એફઆઈ એક્સ કેટલા? 13,1390 ભાગ્યા એફઆઈ આપણને મળ્યા 35. હવે જો આને 5 વડે ભાગ ચલાવો, આના નીચે આના વચ્ચે 5 × 35 અને આને 5 વડે ભાગો 1390 ભાગ્યા 5 5 દુ 10 3 ને 9 5 × 35 9માંથી 5 જાય તો 4 ઉપરથી ઉતાર્યા 0. તો 5 નો 5 × 8 = 40 બરાબર. તો અહીંયા આપણને મળશે 278/7. આનું તમે સિમ્પ્લિફિકેશન આપશો એટલે તમને આન્સર મળશે અબાઉટ 39.71 બરાબર. કઈ રીતે? 7 તરી 21 સાચો કઠે એ રીતે ભાગ ચાલશે. તમે જોઈ લેજો, તમને આ આન્સર મળી જશે. બીજી કઈ રીત હતી? તો ધારેલ મધ્યકની રીત. તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ બરાબર. તેમાં 50 પ્લસ માઇનસ. અહીંયા આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને મળશે -360 બરાબર. તો તે જ રીતે અહીંયા -360 ભાગ્યા 35 બરાબર. હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન આપશું તો તમને એ જ આન્સર મળશે 39.71. કંઈ નથી કરવાનું. અહીંયા 7 × 5 = 35 કરો, અહીંયા 5 વડે ભાગ ચલાવો, પછી છેદ ઉડાડો, બંને સરવાળા બાદબાકી હોય કરી લો એટલે તમને આન્સર મળી જશે. હવે કઈ રીત આવી? પદ વિચલનની રીતે મધ્યક એક્સ બાર = એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ક્રોસ એચ. હવે એ બરાબર શું હતું? અહીંયા જોજો, એ બરાબર હતા 50. તો અહીંયા મૂકવાના 50 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ શું થતું હતું? તો -36 ભાગ્યા અહીંયા જોઈ લેજો એફઆઈ શું છે? -36 ભાગ્યા એફઆઈ 35. તો અહીંયા થશે 35 રાઈટ. હવે એચ એટલે આપણે કેટલું હતું ડિસ્ટન્સ? 10મું હતું બંને વચ્ચે. કેટલી ગયા પછી આવૃત્તિમાં? તો 10ની. સોરી આવૃત્તિ નહીં, એની ટકાવારી હતી એમાં 10ની હતી. હવે 10ને અહીંયા ભાગ ઉડાડો. અહીંયા 5 દુ 10 5 × 35 5 5 ઉડી ગયા. 36ને 2 વડે ગુણો તો 50 પ્લસ 6 એકા 6 દુ 12 3 દુ 6 ને 1 7 -72 ભાગ્યા 7 બરાબર. અને આનું સિમ્પ્લિફિકેશન આપશો એટલે તમને આન્સર મળશે 39.71. તો પ્રાથમિક શાળામાં સ્ત્રી શિક્ષકોની ટકાવારીનું મધ્યક અહીંયા લખવાનું તમારે પ્રાથમિક શાળામાં સ્ત્રી શિક્ષકોની ટકાવારીનું મધ્યક બરાબર લખો ચાલશે. આ રીતે લખવાનું 39.71% છે. આ ત્રણેય રીતે ચકાસી જોવાનું. અને અમુક ક્વેશ્ચનમાં કેવું હશે કે પર્ટિક્યુલર તમે લખ્યું છે કે આ જ રીતે શોધો તો તમારે એ રીત અપ્લાય કરવાની થશે. જોઈ લેજો એકવાર બરાબર. આ બીજી રીત અને આ
ત્રીજી રીતે